CITU તરફથી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન આશા વર્કર કિસાન સભા DYFI તરફથી દેશવ્યાપી હડતાલના સમર્થનમાં રેલી યોજાઈ હતી। પ્રથમ ટાઉન હોલ ખાતે મીટિંગ કરવામાં આવી હતી અને પછી રેલી યોજાઈ હતી। ગગનભેદી નારાઓથી જબરદસ્ત માહોલ જામ્યો હતો। આશરે 1000 જેટલા બહેનોએ, 50 જેટલા ખેડૂતો આગેવાનો તેમજ 15 થી 20 જેટલા નવજવાનોએ આ રેલીમાં ભાગ લીધો હતો। પ્રથમ મીટિંગમાં યુનિયન આગેવાનોએ સંબોધન કર્યું હતું। CITUના જિલ્લા મંત્રી ડાયાભાઈ જાદવ, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ ઉર્મિલાબેન પરમાર, CITUના જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રપાલસિંહ, મહિલા આગેવાન રમીલાબેન વગેરે સંબોધન કર્યું હતું। આજની આ રેલીની આગેવાની CITU યુનિયનના આગેવાન અને કિસાન આગેવાનો ભલાભાઈ ખાંટ, મહેન્દ્રસિંહ પગી, રાકેશભાઈ તરાર, રાકેશ પરમાર, સનાભાઈ તરાર, વિષ્ણુ વણઝારા, ખાસ ચેતનસિંહ, વિજયસિંહ હાજર રહ્યા હતા। આજે અરવલ્લી આંગણવાડીના 1428 કેન્દ્રની કાર્યકર અને તેડાગર બહેનો માસ CL મૂકીને હડતાલ પર ઉતરી હતી અને રેલી સફળ બનાવી હતી।